સુરતમાં સિંગણપોળ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. સુરતમાં સિંગણપોર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા છે. કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 24 મોબાઈલ, 11 વાહનો મળી કુલ 3.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા લોકોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વેડગામ કોળી ફળિયા ખાતે આવેલા એક ઘરમાં દરોડો પાડ્યો હતો. અહીં જુગાર રમતા લોકો સહિત 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જુગારીઓ પાસેથી 24 મોબાઈલ, 11 વાહનો મળી કુલ 3.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.